ગુજરાત સરકાર નળ સે જળ યોજના એના ઉપર ઘણા બધા દાવા કરી રહી છે કે ગુજરાતના હર ખૂણે નળથી જળ જાય છે. તો એ યોજના આપની કેટલી જમીની લેવલ ઉપર છે એ તમારે જાણવું હોય તો અત્યારે વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકો છે, સુઈગામ તાલુકો છે, ધરણીધર તાલુકો એ બાજુના વિસ્તારોમાં તમે એકવાર વિઝિટ કરો એટલે તમને ખબર પડશે કે તમારી નળ સે જળ યોજના ધરાતલ ઉપર કેટલી લાગુ છે, જમીની લેવલ ઉપર લાગુ કેટલી છે એ તમને ત્યાં દેખાઈ જશે. આ તમે જે યોજના કરો ને કાગળ ઉપર જ છે, હકીકતમાં જમીન ઉપર બધા લોકો પાણી માટે હાલની તારીખમાં વલખા મારી રહ્યા છે. વાવ-થરાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે પીવાના પાણીનું ખૂબ જ મોટા પ્રમાણમાં સંકટ છે. લોકો દૂર દૂર સુધી પાણી ભરવા જાય છે અને ટેન્કરો દ્વારા પાણી લાવે છે, પણ ટેન્કરો પણ પૂરતા આવતા નથી. પશુઓ માટે પણ પાણી લાવવાનું હોય છે, મતલબ પીવાનું પાણી છે જ નહીં. દૂર સુધી લાવવું પડે છે, ટેન્કરો દ્વારા લાવવું પડે છે, અથવા તો પછી ઉપાડીને લાવે છે. અને અમુક જગ્યાએ તો ખારા પાણીઓ લોકો મજબૂરીમાં પીએ છે. શું કરે, એના નહીં પીએ તો પછી મરી જવાનો વારો આવે. એટલે મજબૂરીમાં પાણી પીવા મજબૂર બન્યા છે. એવી તો તમારી કેવી આ યોજના છે નળ સે જળ યોજના કે જે તમે દાવો કરી રહ્યા છો કે બધા વિસ્તારમાં પહોંચી છે, તો ત્યાં કેમ નથી પહોંચી? આવા વિસ્તારોમાં તમે પાણી નથી પહોંચાડી શકતા તો જે પહાડી વિસ્તારો છે એમાં તમે કેવી રીતે પાણી પહોંચાડશો? અને દાવો કરો છો કે નળ સે જળ યોજના ગુજરાતના હર ઘર સુધી પહોંચી છે. તો અત્યારે તપાસ કરવા નીકળો કે ભાઈ કેટલું પાણી આવે છે, લોકોને પૂછો ત્યાં જઈને કે કેટલા દિવસે પાણી આવે છે અને કેટલા પ્રમાણમાં પાણી આવે છે. એ જઈને પૂછો એટલે ખબર પડશે. ખાલી મોટા મોટા દાવા ના કરો. પબ્લિક હેરાન થઈ રહી છે. લોકોની વેદના સમજો. થોડી માનવતા તો દાખવો, વધારે નહીં પણ થોડી માનવતા તો દાખવો. કમસે કમ પીવાનું પાણી છે, લાઇટ છે, એ બધી પાયાની સુવિધા એ તો આપો તમે. બીજો તો વિકાસ કરવો હોય ત્યારે કરજો. જે પાયાની સુવિધા એ પણ તમે લોકો નથી આપી શકતા. 30 વર્ષથી તમારું શાસન હોય, તમે પાયાની સુવિધા નથી આપી શકતા, તો તમે 30 વર્ષમાં કર્યું છે શું? પછી દાવાઓ મોટા મોટા કરો છો. પાણી નથી મળી રહ્યા તો તમે કયા વિકાસના કાર્યો કર્યા હશે એ સમજાવો ને. એટલે તાત્કાલિક ધોરણે બધી જગ્યાએ પાણી મળી રહે એવી વ્યવસ્થા કરો, જેથી કરીને લોકો હેરાન ના થાય અને લોકો હિજરત કરવા મજબૂર ના બને. એની પહેલાં આ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવો.